સમતા વિજ્ઞાનનો સ્વભાવ છે. ઝૂંપડામાં એ લાઈન લે ઇલેક્ટ્રિસિટીની અને એ બલ્બ લગાડે ને સ્વિચ બોર્ડ લગાડી દે અને સ્વિચ ઓન કરે તો એ ઇલેક્ટ્રિસિટી જે વિજ્ઞાન દ્વારા આવી છે એ ભેદ ન કરે કે હું ઝૂંપડામાં નહીં જાઉં, હું તો પંચતારક હોટલમાં જ જાઉં. એમ સમતા હંમેશા સમાન વિજ્ઞાન આ સત્વગુણનું લક્ષણ છે. દુશ્મનના ઉપર કોઈ અણુબમ ફેંકે એમાં દુશ્મન જ મરે એમ નહીં, એ વિજ્ઞાન છે, સમાન જ રહે, નિર્દોષ નહીં મરનાર, બધાને બતાવી દે. સમતા એ વિજ્ઞાનનો સ્વભાવ છે. बिनु विज्ञान तुलसीदास विज्ञान अभ्यास जो बिनु विज्ञान की कोई समता पावी. विज्ञान वगर कोई ने समता आवशे? पाणी केम थाय? आ छोकराओ जे भणता होय एने कहूं पाणी केम थाय? H2O. प्रयोगशाला में जईने आ वस्तु आपणे भेगी करीए कशनळी में H2O ई प्रयोग थयो, पाणी थई गयुं. पण पाणी विज्ञाननो सिद्धांत छे समानतामां ज रहे, एनी सपाटी समान ज रहे, ऊंची नीची न रहे. आ पाणीनुं लक्षण. शुद्ध सत्व समता विज्ञान कृत प्रभाव प्रसन्न मन जाना. सवारना सवारमा जे प्रसन्न होय सत्व, अने आपणे तो 24 कलाकनो संकल्प करीने बैठा छे, 24 कलाक प्रसन्न रहेवुं ए सतयोग छे. मारो कहेवानो अर्थ ए छे बाप, मन प्रसन्न राखવું, विज्ञाननी समता ज्ञान द्वारा प्रयोग करीने सिद्ध करवी અને શુદ્ધ સત્વમાં જીવવું. તો મારે ને તમારે જ્યાં પહોંચવું છે અથવા તો જ્યાં છીએ ત્યાં એ મુકામને ઓળખવો છે તો બહુ ઉપયોગી થશે. એમાં રામકથા મારી દૃષ્ટિએ બહુ જ મોટું ઉપકારક સાધન છે, બહુ જ મોટું ઉપકારક છે. તો ભાવથી સદબુદ્ધિની કોદાળી લઈ જ્ઞાન વૈરાગ્યના નેત્રો વડે ભાવથી જે વેદોનું અધ્યયન કરશે, એમાં રહેલી રામકથાઓને ખોલશે અને એમાંથી પછી જે ભક્તિનો મણી નીકળશે એને પછી જગતનું કોઈ વાવાઝોડું ઓલવી નહીં શકે. જ્ઞાનના દીવાને તો કેટલી વખત બુઝાતા આપણે જોયા છે. પવનનો ઝપાટો આવે, દીવ ઓલાઈ જાય, પણ મણીને ન ઘી જોઈએ, ન વાટ જોઈએ, ન કોડિયું જોઈએ, ન ચીમની જોઈએ. મણી સ્વયં પ્રકાશિત છે. એવી આ રામકથા ગોંડલને આંગણે મંડાણી છે. ત્યારે આમ છે ને, ઘણી વખત યજ્ઞ ક્યાં મંડાય છે એમાં ભૂમિ પણ બહુ મોટું કામ કરે. આપણે ત્યાં જ્યારે કોઈ મોટા મોટા યજ્ઞ થાય ને તો ભૂમિ શોધન થતું, આચાર્યો મંત્રો બોલે અને ભૂમિ શોધન કે આ ભૂમિએ યજ્ઞ કરો. આમ તો કથા તો અમે આખી દુનિયામાં કરી, પણ મારી થોડીક ફિલિંગ પણ કહું કે ગોંડલમાં જે કથા થાય છે એ થોડોક ભૂમિનો પણ પ્રતાપ છે. આ ભૂમિ શોધન થયેલું છે, આ ભૂમિનો મહિમા છે. એ લોહલુંગરી બાપુ કારણ બને અથવા તો અહીંથી પ્રગટ બધી ચેતના, અથવા તો આવા પ્રજાવત્સલ રાજવી ભગા બાપા, એની આ ભૂમિ છે. એ ભૂમિ પણ એનું કારણ બને છે. કાલે અમે બેઠા હતા સાંજે, અમારો જયભાઈ બહુ સરસ વાત કહેતો હતો. આ વાત મારી દ્રષ્ટિમાં નહોતી આવી. અમે મહારાજાને યાદ કરતા હતા, નાની મોટી વાતો કરતા કે ભગવતસિંહજી બાપુએ આ કર્યું, આ કર્યું, આ કર્યું, એની બધી વાતો ચાલતી. પણ જયભાઈએ સરસ વાત કરી, એને હું સાર્વજનિક કરું. અમે થોડાક બેઠા હતા ત્યારે અમે સાંભળ્યું. કબીર ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર શાંતિ નિકેતન વિશ્વ સંસ્થા સ્થાપી અને એના માટે ફંડ એકત્રિત કરવા માટે રજવાડાઓમાં ગયા અને એમાં ગોંડલ પણ આવ્યા. ટાગોર ગુરુદેવ ગોંડલ આવ્યા, 3 દિવસ રોકાણા. શું આતિથ્ય કર્યું. પણ ભગા બાપુ ફંડમાં કાંઈ રાશિ ના આપે, એ વાત જ ન કરે. હવે એ તો જાહેર હતું કે જેમ માલવીયાજી નીકળ્યા હતા ફંડ લેવા, એ તો રૂપિયો જ માંગતા હતા, મદન મોહન માલવીયાજી. એમ ગુરુદેવ ટાગોર નીકળ્યા, ગોંડલ પધાર્યા, 3 દિવસ મહેમાન થયા.
પુણ્ય શ્લોક ભગવતસિંહજી બાપુના. પણ ટાગોરને ખબર કે આમને તો ખબર જ હોય ને, હું આ રાશિ ફંડ એકત્રિત કરવા માટે આવ્યો છું. પણ એ પોતે ન બોલ્યા ને આ કંઈ કીધું, વિદાય લીધી, વિદાય આપી દીધી. જતી વખતે ટાગોરને એમ થયું કે મહારાજાએ કેમ કંઈ આપ્યું નહીં, અથવા તો કોઈ વાત પણ ન કાઢી, આનું કારણ શું છે? અને સાહેબ, ટાગોર ગોંડલ રાજ્યની સરહદની બહાર ગયા એટલે ભગવતસિંહજી બાપુએ અહીંથી માણસ મોકલ્યો કાગળ લઈ. એમાં કેટલી રકમ આપી, શું કર્યું ખબર નથી, પણ એ કાગળ સરહદની બહાર ગયા પછી અને એમાં લખ્યું હતું કે ગુરુદેવ, તમે મારા મહેમાન થયા, શું કામ આવ્યા હતા એ પણ મને ખબર છે. હું રાજા છું, મારી ફરજ છે, મારે આપવું જોઈએ, પણ ગોંડલમાં હું આપું ને તો મારો હાથ ઉપર રહે અને તમારો હાથ નીચે રહે. મારે આ નહોતું થવા દેવું. આ શીલ અને વિવેકને પ્રણામ કરવાની ઈચ્છા થાય છે. મારા ગોંડલની સરહદ પૂરી થઈ ગઈ છે અને હવે હું તમને હવે જેથી આ હું તો સાંભળીને જયભાઈ તો કેવું કેવું લઈ આવતો હોય છે. તો મને એમ થયું કે શું શીલ છે? આપણે ત્યાં શીલવંત સાધુ તો હતા, શીલવંત રાજાઓ પણ. ગંગા સતીએ કહ્યું શીલવંત સાધુને વારે વારે નમીએ, પણ ક્યારેક મને એમ લાગે શીલવંત રાજાઓને પણ આદરથી નમન કરવા જેવા આપણે ત્યાં રાજાઓ થયા છે. આ એની ભૂમિ છે. ભૂમિ સાહેબ, આ માટીના જે શું કહે છે આપણે ત્યાં જીલા આ થાન ચોટીલામાં અથાણા આપણે કરીએ છીએ એ માટીમાંથી જ બને જ. માટીનો જે જીલો કે બરણી હોય એમાં આપણે અથાણું કરીએ અને પછી વરસ પૂરું થઈ જાય ને એને ધોઈ નાખો ને તો 5 વર્ષ સુધી અથાણાની વાસ ન જાય. જે ભૂમિમાં મહાપુરુષો થયા હોય ને એની શતાબ્દીઓ સુધી વાસ નથી જતી સાહેબ. એની ખુશ્બુ, એની ફોરમ, એની સ્મેલ નાસા ફૂટને તરબતર કરે છે. એ હકીકત છે. આ ભૂમિ અને ભૂમિ એટલે આનંદ તો અમારે તો લહેર જ કે 2 જણા સાંભળતા હોય તો અમે લહેરમાં હોઈએ. અને જેટલા હોય, આ કોરોનામાં તો કોણ હોય? નિલેશ બેઠતો હતો એ રેકોર્ડિંગ કરવા માટે, નરેશ બેઠતો હતો, હું, અમે 3 જ જણા હતા કથા કરતા હતા. પછી થોડાક બહાર નીકળ્યા તો અમે 3-4 જણા જ હતા, 2-3 છોકરા હોય ને હું હોઉં. પણ મારો અનુભવ છે કે જ્યાં સત્કર્મ શરૂ થાય ત્યાં ભૂમિ પણ પોતાનો ભાગ ભજવે છે. એનો એક મહિમા ઊભો થાય છે. એવી ભૂમિ ઉપર જ્યારે માનસ રામકથાનું આયોજન થયું છે ત્યારે એ રામકથા કેવી છે એને સંક્ષેપમાં ધીરે ધીરે આગળ વધારવું. એના પહેલાં ફરી એક વખત આ બંને ચોપાઈઓનું સ્મરણ. તો હું તમને પહેલાં એ કહી દઉં કે વિષાદથી સ્વરભંગ થાય, વિષાદથી શબ્દભંગ થાય, વિષાદથી સૂર ચૂકાય. હવે એમાં બધા વિષાદના કારણો ગોતવા પડે. વિષાદના કેટલા પ્રકાર, બહુ લાંબુ થાય. બીજું વિસ્મય. જ્યારે માણસને બહુ વિસ્મય થાય ત્યારે સ્વરભંગ થઈ જાય. આપણે કંઈક એવી ઘટના ઘટે ઓહો હો હો એમ બોલીએ, પણ ક્યારેક ક્યારેક એવી ઘટના ઘટે ઓહો ઓહો જે બોલીએ એમાં સ્વરભંગ થઈ જાય. આપણે આખું બોલી ન શકીએ. શબ્દ ભંગ પણ થાય, એને સુરભંગ પણ થાય. વિષાદથી આ 3 થાય, વિસ્મયથી પણ થાય. માણસને જ્યારે બહુ હર્ષ થાય ત્યારે પણ આવું થાય. બહુ જ હરખાઈ જાય માણસ ત્યારે ચૂપ કરી નાખે. ચોથું લક્ષણ બતાવ્યું. જ્યારે ભય લાગે, માણસ ભયભીત થાય ત્યારે પણ આવું બનતું હોય. આવા કારણો બતાવ્યા છે. વિસ્મય, વિષાદ, આ સ્વરભંગના કારણો બતાવે. રામકથા આટલું મજબૂત શુદ્ધ સાધન મારીને તમારી પાસે છે, છતાંય ક્યારેક વિષાદ, ક્યારેક વિસ્મય, ક્યારેક હર્ષ, ક્યારેક ભીતિ, ક્યારેક વધારે પડતો આનંદ, આનંદને પણ સ્થાન આપ્યું છે. આવો એ બધામાંથી બચતા બચતા, સ્વરભંગમાંથી, શબ્દભંગમાંથી, સૂરભંગમાંથી બચતા બચતા ગુરુ કૃપાથી ધીરે 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 આ વેદોની ખાણને ખોદીએ
અને એમાંથી રામકથાને ધીરે ધીરે બહાર લાવીએ. એટલા માટે પુનઃ એક બાર खगपति राम कथा में बरनी, खगपति राम कथा में बरनी, स्वमति विलास त्रास दुख हरनी, स्वमति विलास त्रास दुख हरनी, राम कथा गिरिजा में बरनी, राम कथा गिरिजा में बरनी, कलिमल समान मनोमल हरनी, कलिमल समान मनोमल हरनी, खगपति राम कथा में ગઈકાલની માનસની રામકથાના ક્રમમાં થોડોક વધારે મેં સંક્ષેપ કર્યો અને ભગવાનને જનકપુર પહોંચાડી દીધા. આજે એક ચિઠ્ઠી પણ આવી જેમાં કહ્યું કે બાપુ તમે બીજી બધી વાતને સંક્ષેપમાં કરી નાખી બરાબર, પણ અહલ્યાનું પ્રકરણ તમે જલ્દી કરી નાખ્યું, જેને તમે બહુ જ મહત્વ આપો છો. એ વાત સાચી છે. એ યાત્રામાં અયોધ્યાથી જનકપુરની યાત્રામાં એક બહુ જ મોટી ઘટના ઘટી અને તે હતું અહલ્યાનો ઉદ્ધાર. ઉદ્ધાર કરતા પણ અહલ્યાનો સ્વીકાર. આ સમાજમાં ઉદ્ધારકો બહુ દાવા કરે છે, અમે ઉદ્ધારક છીએ. સ્વીકારવાની વાત આવે ને ત્યારે બધા છટકી જાય કે અમે બિઝી છીએ, અમે અત્યારે નહીં, પછી મદદ. ઉદ્ધાર કરનારા બહુ જ છે, વિચારકો બહુ છે, ઉદ્ધારકો બહુ છે, ચિંતકો બહુ છે, સ્વીકારકો કેટલા? જરૂર છે રાષ્ટ્રને અને આટલી સુંદર ખૂબસૂરત પૃથ્વીને સ્વીકારક વ્યક્તિની. રામે સ્વીકાર કર્યું અહલ્યા. થોડુંક બોલીને આગળ વધુ જો પૂછ્યું છે. પહેલા તો સંદર્ભ વાલ્મીકીનો લીધો છે, કાલિદાસનો પણ મેં સંદર્ભ આપની પાસે મૂક્યો. કાલિદાસ એમ જ કહે છે કે શિલામયી છે, એ પથ્થર જ બની ગઈ છે. વાલ્મીકીજી એમ કહે છે ભસ્મશાયીની છે, ભસ્મમાં પડી છે, નિરાહાર છે, વાયુ ભક્ષા છે, વાયુ ખાય છે, આહાર બંધ કરી દો. આવી રીતે અહલ્યાને પેશ કરે છે. આખું પ્રકરણ વર્તમાન જગત માટે બહુ જ પ્રેરણાદાયી છે. હવે એ જે રસ્તો છે વિશ્વામિત્રના આશ્રમથી જનકપુર, એ કંઈ નાનો રસ્તો નથી, બહુ મોટો રસ્તો છે. લોકો ત્યાંથી જ યાતાયાત કરતા. પણ બધા સ્પીડમાં જ વયા ગયા. કોઈ આ ગૌતમના આશ્રમ પાસે ઊભું જ નથી. આપણી દશા એ છે કે કોક પડ્યું છે ત્યાં આપણે ઊભા રહેતા નથી, આપણે આપણી સ્પીડમાં ભાગીએ છીએ. મારા રામે શું કર્યું? એ આશ્રમ આવ્યો ગૌતમનો, ત્યાં ઊભા રહી ગયા. ઉભા રહીને જોયું કે ગુરુદેવ વિશ્વામિત્રજી, ભગવાન, હા આ કોનો આશ્રમ છે? અહીંયા કોઈ વિદ્યાર્થી નથી, ખાલી ગુરુકુળની ઝોંપડીઓ છે, ગાયો નથી, વૃક્ષો સુકાઈ ગયા છે, આ બિલકુલ નિર્જન. અને ગુરુદેવ આ કોણ? ઉપલ દેહ ધરી ધીર, આ કોણ પડ્યું છે? આ કોણ છે? રામ ઉભા રહ્યા. શું કામ? રામ કથા આજ ભર કળજુગમાં ભર બપોરે વંચાય છે. ભર કળજુગ અને ભર બપોરે વંચાય છે.
શું કામ? રામે બતાવ્યું કે એટલા સ્પીડમાં ન નીકળી જવું, ક્યાંક ઊભા રહેવું, કે ત્યાંની સ્થિતિનું નિરીક્ષણ. અને રામ આવા ઠેકાણે ઊભા રહે ને એટલે આજ મંદિરમાં ઊભા છે, એટલે આજ ઊભો છે. એને મને કહ્યું હું હજી બેસવાનો નથી, ઊભો જ છું, મને જરૂર પડશે ત્યારે હું દોડીશ. હું નીકળી પડી. આ એટલા માટે ઊભો છે. બેઠેલા રામની મૂર્તિઓ બહુ ઓછી છે, અયોધ્યામાં છે યદ્યપી, કનક ભવન આદિમાં, પણ બાકી રામ ઊભા છે. વિશ્વામિત્રજી જે એક ચિત્ર આપે છે આપણને, દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે ચ જનકાત્મજા વૃતૌ મારુતિર્યસ્ય તમ વંદે રઘુનંદન. મેં પહેલા બહુ વખત પહેલા એક વાત હું તમને કહેતો હતો કે એક ધનવાન માણસ પોતાની કાર ચલાવતો, સેલ્ફ ડ્રાઈવ કરતો સ્પીડમાં નીકળે છે. પોતાની ગાડી છે, ધનવાન છે, ડ્રાઈવરો ઘણા હોય, પણ ઘણા માણસોને પોતે જ ડ્રાઈવ કરવાનું ગમતું હોય, સૌની પોતાની રીત. એટલે પોતે એક સારામાં સારી ગાડી લઈ અને એ નીકળે છે, સડસડાટ નીકળે છે. એમાં કેટલાય વાહનો નીકળે છે, પહેલા નીકળી ગયા. એમાં એક માણસ, એક ગરીબ માણસ, ઝૂંપડાનો માણસ, એના નાના ભાઈને પક્ષઘાતનો હુમલો આવ્યો છે. આજુબાજુમાં ક્યાંય પ્રાથમિક સારવાર કેન્દ્ર નથી. રોડને કિનારે પેલાને આંચકા આવ્યા છે, હાથ પગ ખોટા થઈ રહ્યા છે. એને ઊભો રાખીને ઊભો છે, હાથ ઊંચા કરી, ભાઈ ગાડી રોકો ને ભાઈ સાહેબ, મને આ મારો ભાઈ છે, અમારે કોઈ ઉપાય નથી, અમને પહોંચાડો ને જ્યાં. બધા નીકળી જાય. અડધો કલાક થઈ ગયો. એમાં શેઠની ગાડી નીકળી, સડસડાટ, 3 હનુમાન ચાલીસાના સ્પીડે, એટલે 120. સડસડાટ. બભુક્ષિત કેમ ન કરોતિ પાપમ ક્ષીણા નરા નિષ્કરુણા ભવંત. માણસ ઉપર દુઃખ પડે ત્યારે ભૂલ કરી નાખે છે. એ ભૂલને ભૂલ નહીં સમજતા. એણે એક ઈંટ લીધી અને પેલા શેઠની ગાડી નીકળી, એના પાછળના કાચ ઉપર ઘા કરી, અને કાચ તૂટી ન ગયો પણ એની અસર થઈ. અને પેલા એકદમ બ્રેક મારીને ગાડીને રોકી લીધી છે. એને એમ થયું કે મારી ગાડીને આવી રીતે, ગાડી રિવર્સ લીધી. આ છોકરો ત્યાં પથ્થર માર્યો, ત્યાં ઈંટ મારી. હા, કેમ? આ મારો ભાઈ મૃત્યુ શરણ જવાની તૈયારી. જેટલા નીકળ્યા નીકળી જ જાય. અમે ગરીબ છીએ, અમારો અધિકાર નથી, એ બધું બરાબર, પણ અમને કોઈ લિફ્ટ નથી આપતું. પેલાને સમજાયું કે વાત બહુ સારી છે. એ પોતે નીચે ઉતર્યા શેઠજી. આ છોકરાને જેને પક્ષઘાતનો હુમલો, એનો ભાઈ, અને બેએ ગાડીમાં નાખ્યા. અને એ શેઠ એને સારામાં સારા દવાખાને લઈ ગયા સારવાર માટે. ડૉક્ટરોને કહ્યું કે આની જે કંઈ ફી થાય ને બધી મારે ભરવાની છે, આ સાજો થઈ જવો જોઈએ. એને ભરતી. એ શેઠ ઘરે આવે છે, એના છોકરાઓ ધનવાન છે. છોકરાઓએ પૂછ્યું કે પિતાજી આ કાચ કોણે ફોડી નાખ્યો, આ કોણે પથ્થર? કે એક માણસે. તો કે લાવો અમે લઈ જઈએ, કાચ બદલી નાખીએ. કે નહીં, મારે જિંદગીભર આ કાચ બદલવો નથી. કેમ? કે આ કાચ મને સ્મરણ આપશે કે એટલી સ્પીડમાં ન જ આવું કે કોકને પથ્થર મારવાનું પ્રેરણા મળે. એટલી સ્પીડમાં માણસ, મારો રામ ધીરે ધીરે ચાલ્યો છે અને અહલ્યાના સ્થાન પાસે ઊભા રહે. બાપ ઊભા રહ્યા એટલું જ નહીં, પણ પથ્થર દેખ અહલ્યાને જોઈને પૂછે છે, આ કોણ છે? અને વિશ્વામિત્રજીને બહુ ગમ્યું. સાધુ છે ને પુણ્યાત્માના પક્ષમાં ઓછો હોય, પાપાત્માના પક્ષ